સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું માગશર માસ મહાત્મ્ય. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડમાં માગશર માસ મહાત્મ્યમાં ભગવાનના પૂજનમાં ઘંટનાદ, ચંદન, પુષ્પ, તુલસીદળ, ધૂપ અને દીપનું મહાત્મ્ય જાણીશું. શ્રી ભગવાન કહે છે, ઘંટ સર્વવાદોનું પ્રતિનિધિત્વ કરે છે. તે મને બહુ પ્રિય છે. મારી પૂજા સમયે ઘંટનાદ કરવાથી મનુષ્ય 100 કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ઘંટનાદ સદા કરવા યોગ્ય છે. વિશેષ કરીને મારી પૂજા સમયે ઘંટનાદ અવશ્ય થવો જોઈએ. મૃદંગ અને શંખનો ધ્વનિ તથા પ્રણવના ઉચ્ચારણ સાથે કરવામાં આવેલી મારી પૂજા મનુષ્યને સદા મોક્ષપ્રદ છે. મારી પૂજા સમયે જે ઘંટનાદ કરે છે તેના 100 જન્મના પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. જે વ્યક્તિ ગરુડ પર લક્ષ્મી સાથે બેઠેલા શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી મુજ વિષ્ણુની પૂજા કરે છે તે મારા ધામને પ્રાપ્ત થાય છે. મારી સામે ગીત, કીર્તન અને નૃત્ય કરીને મનુષ્ય પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે છે. જે ગરુડના ચિહ્નવાળો ઘંટ હાથમાં લઈને ધૂપ, આરતી, સ્નાન, પૂજા અને વિલેપન સમયે મારી સમક્ષ પ્રતિદિન વગાડે છે તે દરેક ઉપચારોમાં વગાડવાથી 100 ચાંદ્રાયણ વ્રતથી પ્રાપ્ત થનારા ફળને પ્રાપ્ત કરે છે. જે તુલસી કાષ્ઠનું ઘસેલું ચંદન મને અર્પણ કરે છે તેના 100 જન્મના સમસ્ત પાતક હું ભસ્મ કરી દઉં છું. જે કળિયુગના માગશર માસમાં મને તુલસી કાષ્ઠનું ચંદન આપે છે તેઓ અવશ્ય કૃતાર્થ થઈ જાય છે. જે શંખમાં ચંદન પધરાવીને મારા અંગોમાં લગાવે છે તે મને વિશેષ પ્રિય છે. જે માગશરમાં તુલસીદલ અને આમળાથી ભક્તિપૂર્વક મારી સેવા કરે છે તે મનોવાંછિત ફળને પ્રાપ્ત કરે છે. બેલા, ચમેલી, જૂહી, માધવીલતા, કરેન, વૈજયંતી, વિજયા, ચમેલી, કર્ણિકાર, કુરૈયા, ચંપક, ચાતક, કુંદન, કરચૂર, મલ્લિકા, મોગરો, અશોક, તિલક વગેરે ફૂલ મારી પૂજા માટે ઉત્તમ છે. કેતકીના પાન અને પુષ્પ, ભૃંગરાજ, તુલસીદળ અને ફૂલ આ બધા મને શીઘ્ર પ્રસન્ન કરનારા છે. લાલ, નીલ અને શ્વેત કમલ માગશર માસમાં મને અત્યંત પ્રિય છે. મારી પૂજાને માટે તે જ ફૂલ ઉત્તમ માનવામાં આવ્યા છે જે સુંદર રંગવાળા હોવા ઉપરાંત સરસ અને સુગંધિત હોય. બિલ્લીપત્ર, શમીપત્ર, ભૃંગરાજપત્ર અને આમળાના પત્ર આ મારા પૂજા માટે શુભ છે. વન અથવા પર્વતમાં ઉત્પન્ન થતા ફૂલ અને પત્ર જો તુરંતના તોડેલા, છિદ્રરહિત અને કીટાણુરહિત હોય તો તેમને પાણીથી ધોઈને તેના દ્વારા મારી પૂજા કરવી જોઈએ. બગીચામાં ખીલનારા ફૂલો દ્વારા પણ મારી પૂજા કરી શકાય છે. જે વૃક્ષોના ફૂલ મારી પૂજા માટે ઉત્તમ માનવામાં આવ્યા છે તેમના પાન પણ ઉત્તમ છે. ફૂલો અને પાંદડાના અભાવમાં તેમના ફળ પણ ચડાવી શકાય છે. આ ત્રણે ફૂલ, ફળ, પાનથી માગશરમાં મારી પૂજા કરે છે તેમના પર પ્રસન્ન થઈને તેમને હું મારી ભક્તિ આપું છું. જે મનુષ્ય તુલસીની મંજરીઓથી મારી પૂજા કરે છે તે મોક્ષનો ભાગી થાય છે. જે તુલસી વાવીને તેના પાંદડાથી મારી પૂજા કરે છે તે મારા નિવાસ સ્થાન શ્વેતદીપમાં આનંદનો અનુભવ કરે છે. જે તુલસી દળથી દરરોજ મુજ લક્ષ્મીપતિની પૂજા કરે છે તેના મહાપાતક પણ નષ્ટ થઈ જાય છે. પછી સામાન્ય પાપોની તો વાત જ ક્યાં છે. વાસી જળ અને વાસી પુષ્પ પૂજા માટે ન લેવા, પરંતુ તુલસીદળ અને ગંગાજળ વાસી થવા છતાં ત્યજવા યોગ્ય નથી. બિલ્લીપત્ર, શમીપત્ર,
ચમેલી પત્ર અને કમળ તથા કૌસ્તુભ મણીથી પણ તુલસી દળ મને અધિક પ્રિય છે. જેના પાંદડા ખંડિત ન હોય અને જે મંજરી સાથે હોય તેવી તુલસી મને લક્ષ્મી જેવી પ્રિય છે. જેમ કૃષ્ણ અને શુક્લ બંને પક્ષોની એકાદશી મને પ્રિય છે, એ જ પ્રમાણે સામાન્ય અને કૃષ્ણ બંને પ્રકારની તુલસી મને પ્રિય છે. કૌસ્તુભ વગેરે અસંખ્ય રત્ન ત્યાં સુધી શ્રેષ્ઠ ગણાય છે જ્યાં સુધી શ્યામ તુલસીની શ્યામ મંજરી નથી મળતી. જે મારી પૂજા માટે માગનારને તુલસીદળ આપે છે તથા અન્ય ભક્તોને પણ તુલસીદળ અર્પણ કરે છે, તે મારા અવિનાશી ધામને પ્રાપ્ત થઈ જાય છે. જે કાળા અગરુના ધૂપથી મારા મંદિરને સુવાસિત કરે છે, તે વૈષ્ણવ નરક સમુદ્રમાંથી મુક્ત થઈ જાય છે. ગુગળમાં ભેંસનું ઘી અને સાકર મેળવીને જે મને ધૂપ આપે છે, તેની અભિલાષાને હું પૂર્ણ કરું છું. અગરુનો ધૂપ દેહ અને ગેહ બંનેને પવિત્ર કરે છે. રાડનો ધૂપ યક્ષો અને રાક્ષસોનો નાશ કરે છે. ચમેલીનું ફૂલ, એલચી, ગુગળ, હરડે, કૂટ, રાડ, ગોળ, શિલાજીત અને વજ્રનખી નામના ગંધદ્રવ્ય આ બધાની સાથે ધૂપનો સંયોગ થવાથી આને દશાંગ ધૂપ કહે છે. જો મારા અત્યંત પ્રિય માગશર માસમાં કોઈ મનુષ્ય દશાંગ ધૂપ આપે છે, તો હું તેને અત્યંત દુર્લભ ભોગ, બળ, પુષ્ટિ, પત્ની, પુત્ર અને ભક્તિ આપું છું. અનેક વાટોવાળો ઘીથી પૂર્ણ દીવો પ્રગટાવીને જે મનુષ્ય મારી આરતી ઉતારે છે, તે કોટિકલ્પો સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. જે માગશર માસમાં મારી આરતીના દર્શન કરે છે, તે અંતમાં પરમપદને પ્રાપ્ત થાય છે. જે મારી આગળ ભક્તિપૂર્વક કપૂરની આરતી કરે છે, તેનો મુજ અનંતમાં પ્રવેશ થઈ જાય છે. જો મંત્રરહિત અને ક્રિયારહિત મારું પૂજન કરવામાં આવ્યું હોય તો પણ મારી આરતી કરવાથી પરિપૂર્ણ થઈ જાય છે. જે માગશર માસમાં કપૂરથી દીવો પ્રગટાવીને મને અર્પણ કરે છે, તે અશ્વમેધ યજ્ઞનું ફળ પામે છે અને પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે.